તો છોટાઉદેપુરના સંખેડામાં વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી। ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં સરપંચ હોવા છતાં ગામ રામ ભરોસે છે। 6 મહિના વીત્યા છતાં ચૂંટણી પંચે સભ્યોની ચૂંટણી ન યોજતા વિકાસ રૂંધાયો છે। ગટર પાણી અને જર્જરિત મકાનોની સમસ્યા વચ્ચે ગ્રામજનો હવે તંત્ર સામે બાયો ચડાવી રહ્યા છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકાની ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે। જૂન મહિનામાં સરપંચની ચૂંટણી યોજાઈ, જેમાં રાકેશભાઈ પંચાલ વિજેતા બન્યા, પરંતુ 8 વોર્ડમાં સભ્યોની ઉમેદવારી ન નોંધાતા આજે પણ પંચાયતમાં વહીવટદારનું શાસન છે। તંત્રની મૂંઝવણને કારણે ચૂંટાયેલા સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો નથી। અધિકારીઓએ માર્ગદર્શન માંગવામાં મહિનાઓ વિતાવ્યા છે, જેના કારણે સરપંચ સત્તા વગરના અને ગ્રામજનો પાયાની સુવિધાઓ માટે લાચાર બન્યા છે। ગામમાં પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટરની ગંભીર સમસ્યાઓ છે। પંચાયત કચેરીનું મકાન અધૂરું હોવાથી છેલ્લા 2 વર્ષથી દૂધ ડેરીના મકાનમાંથી વહીવટ ચાલે છે, જ્યારે આંગણવાડી પણ જર્જરિત હાલતમાં છે। મને ચાર્જ નહીં આપવાનું કારણ એ કે તમારા બોડીમાં કોઈ સભ્ય નથી। સભ્ય શું થયું હતું? સભ્યનો ફોર્મ કોઈ રજૂ થયા નથી। ત્યારે મુશ્કેલીમાં તો એ કે ગામમાં કોઈ વિકાસ કરવો તો અમારે કઈ રીતના કરવો, કોઈ વહીવટદાર નહીં, કોઈ સરપંચ નહીં, કોઈ જ નહીં, તો અમારે કામ કઈ રીતના કરવું, પબ્લિક હેરાન થાય। પણ બીજા બધા પ્રશ્નો છે અમુક ગામના, એ કઈ રીતના અમારે કહ્યું, એટલે સરકારને અમારી માંગ કે અમને વહેલી તકે ચાર્જ આપે, અમારા ગામનો વિકાસ થાય। સભ્યોની ઓનલી ચૂંટણી હાલે અત્યારે તમારી આજથી હાલમાં 6 મહિના પૂરા થઈ ગયા, આ 7મો મહિનો ચાલુ થયો। 6 મહિનાથી 1200 માણસની પબ્લિક છે અમારી ઇન્દ્રાલ ગામની, પણ બધી એમના ઘરે આવે છે કે ભાઈ અમારું કામ કરો, પણ કામ કરે જ કઈ રીતે? હાથમાં સત્તા જ નથી ને। એમના હાથમાં સત્તા હોય તો એક અમારા ગામમાં વિકાસ જ નથી। અમારા ગામમાં વિકાસ જ કેવી રીતે સરપંચ વગર થાય? કોઈ બી કામ કરાવવું હોય તો પહેલી સરપંચની સહી જોઈએ જ, સરપંચ સહી કરે તો જ આગળ કામ હોય। તલાટી એકલા શું કરે? નિયમ મુજબ ખાલી બેઠકો પર 6 માસમાં પેટા ચૂંટણી યોજવી અનિવાર્ય છે, છતાં ચૂંટણી પંચ અને જિલ્લા પ્રશાસનની નિષ્કાળજીને કારણે ઇન્દ્રાલમાં હજુ સુધી સભ્યોની ચૂંટણી યોજાઈ નથી। આ ગુજરાતની કદાચ પહેલી એવી ઘટના છે જ્યાં જનતાએ સરપંચ તો ચૂંટ્યા છે, પણ વહીવટી તંત્રની આળસને કારણે ગામને લોકતાંત્રિક શાસનનો લાભ મળી રહ્યો નથી। સ્થાનિકો હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સભ્યોની ચૂંટણી યોજાય અને સરપંચને સત્તા સોંપી ગામના અટકેલા વિકાસ કામો પૂર્ણ કરવામાં આવે। અમારે 6 મહિનાથી ચૂંટણી થઈ ગઈ છે ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની, અને સરપંચને ચાર્જ સોંપાતો નથી। અમારા કામો અટવાયેલા છે, એટલે વહેલી તકે સરપંચને ચાર્જ સોંપી દે। ગામને બધા કામો અટવાયેલા છે, લોકોના ગટર લાઈનના કામ અટવાયેલા છે, બીજા બી વગેરે કામ અટવાયેલા છે। અમારે કેટલા વખતથી વાડીગૃહની સમસ્યાઓ છે, પરંતુ સરપંચ ચૂંટાયેલા છે, પણ અત્યારે એવું છે કે સત્તા વગરનો પ્રધાન જેવી છે એમની હાલત। એ કોઈ નિર્ણય નહીં લઈ શકતા કે નથી તલાટી નહીં લઈ શકતા। એટલે સરકારને મારી રજૂઆત છે કે જેમ બને એમ આનો વહેલી તકે ઉકેલ આવે। ગામની વસ્તી 1500થી વસ્તી છે એમ। લોકશાહીમાં જનતા મતાધિકારનો ઉપયોગ કરી પ્રતિનિધિ ચૂંટે છે, પણ છોટાઉદેપુરના ઇન્દ્રાલમાં સ્થિતિ કંઈક અલગ જ છે। અહીં સરપંચ તો ચૂંટાયા, પણ સત્તા માટે 6 મહિનાથી વલખા મારી રહ્યા છે, જ્યારે ગ્રામજનો સુવિધાઓ માટે હેરાન થઈ રહ્યા છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।